હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વનસ્પતિમાં પોષણમાં પણ કેવી રીતે ખોરાક બનાવે છે તે જાણીશું. વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે. શેના દ્વારા આવૃત હોય છે? તો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે. અને આવા છિદ્રોને શું કહેવામાં આવે છે? તો પર્ણરંધ્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પર્ણરંધ્ર કહેવામાં આવે છે. તો જુઓ નીચે બુજોને જાણવું છે કે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ તત્વો પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે. બુજોને એક પ્રશ્ન ઉત્પન્ન થયો કે પર્ણ સુધી પાણી અને ખનિજ તત્વો પહોંચે તો છે, પણ કઈ રીતે પહોંચે છે? હવે થડમાં તો કોઈ પાઇપો નાખેલી ના હોય, બરાબર? તો એના પર્ણ સુધી ખનિજ તત્વોનું પાણી કેવી રીતે પહોંચે છે તેને જાણવું છે. તો કઈ રીતે પહોંચે? તો જે પોષક તત્વો હોય ખનિજ તત્વોના પાણીમાં, જે પ્રકાંડની અંદર શું હોય? વાહિનીઓ આવેલી હોય છે. વાહિનીઓ એટલે કે નળી જેવી નાની નળી. તો જુઓ નીચે આપેલું છે કે વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ, તેની શાખાઓ અને પર્ણમાં આવેલા હોય છે, જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. તો જે વાહિનીઓ હોય એ ક્યાં આવેલી હોય છે? મૂળથી પ્રકાંડની અંદર શાખાઓમાં આવેલી હોય, અને એના દ્વારા પર્ણ સુધી પાણી અને ખનિજ તત્વોનું શું થતું હોય છે? વહન થતું હોય છે. તેઓ એક સરળ માર્ગ અથવા તો પંથ બનાવે છે, જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. તેમને વાહિનીઓ કહે છે. તો એને શું કહેવામાં આવે છે? વાહિનીઓ કહેવામાં આવે છે. તમે પ્રકરણ 7માં વનસ્પતિમાં પદાર્થોના વહન વિશે વધુ અભ્યાસ કરશો. એટલે આપણે આગળ પ્રકરણ 7 જ્યારે ચડાવીશું ત્યારે એના વિશે વધારે માહિતી મેળવીશું. હવે જો પહેલીને પણ જાણવું છે. પહેલીને પણ એક પ્રશ્ન ઉદ્ભવે છે. તો પહેલીને જાણવા ઈચ્છે છે કે પર્ણોમાં એવી કેવી ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી. તો ચલો આપણે આગળ જાણીએ તો કેવી રીતે થાય છે. તો પર્ણોમાં શું રહેલું હોય છે? તો પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય રહેલું હોય છે. શું રહેલું હોય છે? પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને શું કહેવામાં આવે છે? હરિતદ્રવ્ય. શું કહેવામાં આવે છે? હરિતદ્રવ્ય કહે છે. એના માટે જ પર્ણોમાં જ ખોરાક બને છે, કેમ કે પર્ણોમાં શું આવેલું હોય છે? હરિતદ્રવ્ય આવેલું હોય છે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. તેથી આપણે કહીએ છીએ કે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે, જે સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો સ્ત્રોત છે. શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? તો શું આપણે પ્રકાશ સંશ્લેષણ વિના, એટલે કે સૂર્યપ્રકાશ જ ના હોય, બરાબર? સૂર્યપ્રકાશ સંશ્લેષણ એટલે કે વનસ્પતિ દ્વારા જે સૂર્યપ્રકાશનું સંશ્લેષણ થાય છે તે થતું જ ના હોય તો આપણે જીવી શકીએ ખરા? તો ના. તો કેમ ના જીવી શકીએ? તો જો પ્રકાશ સંશ્લેષણ થશે જ નહીં તો વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકશે નહીં, અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવશે જ નહીં તો આપણે જે વનસ્પતિમાંથી પોષણ મેળવીએ છીએ તે પોષણ મેળવી શકીશું નહીં. તો પોષણ મેળવીશું નહીં તો જીવવું પણ મુશ્કેલ બનશે. તો પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં. લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ
દ્વારા બનાવેલ ખોરાક પર જ આધારિત છે. બરોબર, અહીંયા સુધી આજે રાખીએ. બીજું કાલે ચલાવીશું. તો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને આ જ રીતે આગળ તમને વિજ્ઞાનમાં શીખવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ધન્યવાદ.